નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અગાઉ આપણે કચ્છ, જૂનાગઢ અને અમદાવાદ વિશે જાણ્યું. આજે આપણે અમરેલી, બનાસકાંઠા અને જામનગર જિલ્લાની એવી 30 રોચક વાતો જાણીશું જે તમારી આવનારી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વિડિયો. ભાગ 4. અમરેલી જિલ્લો, ગીરનું પ્રવેશદ્વાર. અમરેલી જિલ્લામાં આવેલું કયું સ્થળ અમરવેલી તરીકે ઓળખાતું હતું? જવાબ છે અમરેલી શહેર. ગુજરાતના કયા પ્રથમ મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના હતા? જવાબ છે ડૉક્ટર જીવરાજ મહેતા. અમરેલીના કયા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી? જવાબ છે અમરેલી. કાઠી દરબારોની શૌર્યગાથા સાથે જોડાયેલો લાઠીનો કિલ્લો કયા જિલ્લામાં છે? જવાબ છે અમરેલી. પક્ષી પ્રેમીઓ માટે જાણીતું વિક્ટોરિયા પાર્ક અમરેલીમાં કયા નામે ઓળખાય છે? જવાબ છે કૈલાસ મુક્તિધામ પાસેનો વિસ્તાર. પીપાવાવ બંદર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે જાફરાબાદ પાસે. ગુજરાતમાં સૌથી વધુ મધનું ઉત્પાદન કરતો જિલ્લો કયો ગણાય છે? જવાબ છે અમરેલી. પ્રસિદ્ધ કવિ કલાપીની કર્મભૂમિ કઈ છે? જવાબ છે લાઠી. ગીર ગઢડા અને ધારી વિસ્તાર કયા પ્રાણીના રક્ષણ માટે જાણીતો છે? જવાબ છે એશિયાઈ સિંહ. અમરેલીમાં આવેલો ખોડિયાર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ છે શેત્રુંજી નદી. ભાગ 5. બનાસકાંઠા જિલ્લો, ઉત્તર ગુજરાતની શાન. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે પાલનપુર. કયા શહેરને ફૂલોનું શહેર અથવા સુગંધી નગરી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે પાલનપુર. અંબાજી માતાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? જવાબ છે આરાસુરનો ડુંગર. બનાસકાંઠાના કયા વિસ્તારમાં બાલારામ અભયારણ્ય આવેલું છે? જવાબ છે પાલનપુર પાસે. બનાસકાંઠાના વાવ તાલુકામાં કયું લોકનૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે? જવાબ છે મેરાયો નૃત્ય. એશિયાની સૌથી મોટી ડેરીઓમાંની એક બનાસ ડેરી ક્યાં આવેલી છે? જવાબ છે પાલનપુર. કયા સ્થળે પાંડવોએ અજ્ઞાતવાસ ગાળ્યો હોવાની માન્યતા છે? જવાબ છે પૂંજપુર, વાવ પાસે. નડા બેટ જે ભારત-પાકિસ્તાન સરહદ પર છે તે કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાની કઈ નદી કુમારિકા નદી ગણાય છે? જવાબ છે બનાસ નદી. બટાકાના ઉત્પાદનમાં ગુજરાતમાં કયો જિલ્લો અગ્રેસર છે? જવાબ છે બનાસકાંઠા, ડીસા. ભાગ 6. જામનગર જિલ્લો, છોટા કાશી. જામનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે જામ રાવળે. કયા શહેરની છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે જામનગર. જામનગરના મધ્યમાં આવેલું કયું તળાવ પ્રવાસીઓનું આકર્ષણ છે? જવાબ છે લાખોટા તળાવ. વિશ્વનું પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જવાબ છે જામનગર. જામનગરનું કયું મંદિર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સતત રામધૂન માટે સ્થાન પામ્યું છે? જવાબ છે બાલા હનુમાન મંદિર. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પાસે આવેલું છે? જવાબ છે પિરોટન ટાપુ. જામનગરની કઈ કલા અથવા કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ છે બાંધણી. રણજીત ટ્રોફી જેના નામ પરથી રમાય છે તે જામ રણજીતસિંહજી કયા રાજ્યના રાજા હતા? જવાબ છે જામનગર, નવાનગર. જામનગરના કયા કિલ્લામાં શસ્ત્રોનું મ્યુઝિયમ આવેલું છે? જવાબ છે લાખોટા કોઠા. જામનગર પાસે કયું મોટું રિફાઇનરી ક્ષેત્ર આવેલું છે જે વિશ્વમાં મોટું છે? જવાબ છે રિલાયન્સ, જામનગર રિફાઇનરી. તો મિત્રો, આ હતી અમરેલી, બનાસકાંઠા અને જામનગર જિલ્લાની રસપ્રદ માહિતી. આશા છે કે આ 30 પ્રશ્નો તમારા જ્ઞાનમાં વધારો કરશે. આવા જ વધુ જિલ્લાઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું ભાગ 3માં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ. આભાર.